આ છે ભીમના પગલાની જગ્યા. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. તો હાલો મિત્રો, પહેલાં તમને હનુમાન દાદાના દર્શન કરાવું અને પછી ભીમના પગલાના દર્શન કરાવું. આ માસની વીસમાં જગ્યા આવેલી છે. આ માસ છે. આ છે હનુમાન દાદાનું મંદિર ને એની બાજુમાં આવેલા છે ભીમના પગલા. તો તમને પહેલાં હનુમાન દાદાના દર્શન કરાવું અને પછી ભીમના પગલાના દર્શન કરાવું. કમેન્ટમાં મિત્રો લખજો જય હનુમાન દાદા. જય હનુમાનજી મહારાજ. મિત્રો હનુમાન દાદાના દર્શન કરી અને કમેન્ટમાં લખજો જય હનુમાન દાદા. હાલો તો જઈએ ભીમના પગલાના દર્શન કરવા. જો આ છે ભીમના પગલા. એક પગલું અહીંયા છે, એક પગ અહીંયા છે, બે પગ અહીંયા છે. જો આ એક પગ અહીંયા કાયદેસર એક પગ દેખાય છે. આને ભીમના પગલા કહેવામાં આવે છે. કોણે કોણે દર્શન કર્યા છે ભીમના પગલાના કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો.